સનાથલ અને ખવડ વચ્ચે મધ્યસ્થી પ્રદીપસિંહ વાઘેલા થયા હોવાની વાત જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આ ઘટનામાં સમાધાન કરાવ્યું છે। સમાધાન બાદના બંને પક્ષ સાથે પ્રદીપસિંહ વાઘેલાના ફોટા પણ સામે આવી રહ્યા છે। દેવાયત ખવડ અને ચૌહાણ પરિવાર એક સાથે જોવા મળ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના લોક સાહિત્ય જગત સાથે જોડાયેલા સામે આવી રહ્યા છે કે જ્યાં ગઈકાલે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણના જે સમાધાનના સમાચાર સામે આવ્યા હતા, જે ફોટા સામે આવ્યા હતા, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા, તેની વચ્ચે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રદીપસિંહ વાઘેલાએ આ ખેલ પાડ્યો હોવાની ચર્ચા જે છે તે થઈ રહી છે। ત્યારે ન્યૂઝરૂમ પર સમાધાન સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રદીપસિંહ વાઘેલાએ જ ખવડને લઈ સનાથલ ફાર્મ પર ગયા હોવાની વાત સામે આવી રહી છે। સનાથલ અને ખવડ વચ્ચે મધ્યસ્થી પ્રદીપસિંહ વાઘેલા થયા હોવાની વાત જોવા મળી રહી છે। પ્રદીપસિંહ વાઘેલાના એ મધ્યસ્થી બાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થયાની ચર્ચા છે। સમાધાન બાદના બંને પક્ષ સાથે પ્રદીપસિંહ વાઘેલાના ફોટા પણ સામે આવી રહ્યા છે। ત્યારે સનાથલના ચૌહાણ પરિવાર સાથે ખવડનું મોટું સમાધાન જે છે તે જોવા મળી રહ્યું છે। દેવાયત ખવડ અને ચૌહાણ પરિવાર એક સાથે જોવા મળ્યા છે। ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ સહિતના લોકો જે છે તે ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા। એકબીજાને મીઠાઈ ખવડાવી અને સમાધાન કર્યું હોવાની વાત જોવા મળી હતી। ગઈકાલથી જ આ બધી જ ચર્ચાઓ થતી હતી। ત્યારે છેલ્લા ઘણા સમયથી એક વિવાદ જે છે તે ચાલતો હતો અને આ વિવાદનો શાંતિપૂર્ણ રીતે આજે અંત આવ્યો હોય તેવું પણ અત્યારે જે છે તે કહી શકાય છે। ત્યારે ગુજરાતના લોક સાહિત્ય જગતને લઈને આ સૌથી મોટા સમાચાર કે જ્યાં દેવાયત ખવડ અને ચૌહાણ પરિવાર એક સાથે દેખાય, પરંતુ એમાંનો એક ચહેરો કે જે સૌથી મોટી વાત અત્યારે કહેવામાં આવી રહી છે, જે મધ્યસ્થી થઈ રહ્યા છે, એ મધ્યસ્થી થયા એ પ્રદીપસિંહના ફોટા પણ અત્યારે જોવા મળી રહ્યા છે કે જ્યાં દેવાયત ખવડ, ધ્રુવરાજસિંહ ચૌહાણની સાથે જે વ્યક્તિ દેખાઈ રહ્યા છે પ્રદીપસિંહ છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે એમણે મધ્યસ્થી કરાવી અને બંને વચ્ચે સમાધાન જે છે તે કરાવ્યું છે તેવી ચર્ચાએ હાલ જોર પકડ્યું છે। બાદમાં સમાધાન પછીના બંનેના એ ફોટા જે છે તે પણ સોશિયલ મીડિયા પર હાલ સામે આવ્યા હતા। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે ગઈકાલે જે ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચેનો વિવાદ જે છે તેનો અંત આવી ગયો, પરંતુ મધ્યસ્થી કોણ થયું હતું તેને લઈને ચર્ચા જાગી હતી। પરંતુ આજે એક ફોટો આવ્યો જેની અંદર એક રાજકીય નેતાનો ચહેરો જોવા મળતા ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે। ભાવિક, છેલ્લા કેટલાક સમયથી એક વિવાદ ચાલી રહ્યો હતો। લગભગ આ વિવાદની શરૂઆત એક ચાલુ વર્ષે એ ફેબ્રુઆરી માર્ચ મહિના દરમિયાન એક વિવાદની શરૂઆત થાય છે કે જ્યાં સનાથલની અંદર એક ડાયરાનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં દેવાયત ખવડ સમયસર ન પહોંચતા તેમની ગાડીની ઉપર તોડફોડ કરવામાં આવી, તેમના ડ્રાઈવર ઉપર હુમલો કરવામાં આવ્યો। આ સહિતની એક ઘટના બને છે અને ત્યારબાદ ચાંગોદર પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે। જો કે ચાંગોદર પોલીસ મથકે બંને પક્ષે ક્રોસ ફરિયાદ દાખલ થાય છે કે જ્યાં ભગવતસિંહ ચૌહાણ કે જેઓએ સનાથલની અંદર એક ડાયરાનું આયોજન કર્યું હતું તેમાં દેવાયત ખવડને બોલાવ્યા હતા, બંને વચ્ચે પારિવારિક સંબંધો હોવાની પણ વાત સામે આવી હતી, પરંતુ એ ડાયરાના કાર્યક્રમને લઈને વિવાદ અને વિખવાદ થયો અને ત્યારબાદ આજથી લગભગ 3 મહિના પહેલાં એક ઘટના બને છે ગીરના એ જંગલની અંદર કે જ્યાં ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતાના પરિવારના ભાઈઓ સાથે એ ગીરના જંગલની અંદર મુલાકાત માટે જાય છે, ફરવા માટે જાય છે અને દરમિયાન દેવાયત ખવડ હુમલો કરે છે। આ પ્રકારની વાત સામે આવતા તાલાળા પોલીસ મથકે એક ફરિયાદ દાખલ થાય છે અને વિવાદ વધુ વકરે છે। આ વિવાદ એ હદ સુધી વકરે છે કે જ્યાં દેવાયત ખવડને લઈને એ ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને ગતરોજ આ જ ઘટના સંદર્ભે એક મોટું સમાધાન થાય છે। જ્યારે સમાધાન થાય છે દરમિયાનના ફોટા પણ સામે આવે છે જેમાં દેવાયત ખવડ ને ધ્રુવરાજસિંહ એકબીજાને મીઠાઈઓ ખવડાવે છે, એકબીજા સાથે એ ગળે મળતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। જ્યાં સનાથલના ભગવતસિંહ ચૌહાણના ફાર્મ હાઉસ ખાતે આખી આ બેઠક મળે છે, પરંતુ એક વાત કે આ સમાધાન કોણે કરાવ્યું તેને લઈને સવાલો સતત ઉઠી રહ્યા હતા। કોણ આમાં મધ્યસ્થી બન્યું તેને લઈને પણ ચર્ચાઓ થતી હતી।
જો કે આ તમામની વચ્ચે હવે એક સમાચાર સામે આવ્યા છે કે આ ઘટનાની અંદર સમાધાન થઈ ચૂક્યું છે અને સમાધાન કરાવનાર બીજું કોઈ જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આ ઘટનામાં સમાધાન કરાવ્યું છે. પ્રદીપસિંહ વાઘેલા કે જેઓએ સાણંદની અંદર રહે છે અને સાથે જ તેઓએ સનાથલના ભગવતસિંહ ચૌહાણના પરિવાર સાથે પણ પારિવારિક નાતો છે. સાથે દેવાયત ખબરને પણ તેઓ ઓળખી રહ્યા છે કેમ કે ભાજપની અંદર મહામંત્રી પદ ઉપર તેઓ કાર્યરત હતા. એ દરમિયાન દેવાયત ખબર સાથે અનેક વખત મુલાકાતો પણ થઈ અને હવે આ તમામની વચ્ચે એક સમાચાર એ સામે આવી રહ્યા છે કે પ્રદીપસિંહ વાઘેલાએ આ સમાધાન કરાવ્યું છે. પ્રદીપસિંહ વાઘેલા જે દેવાયત ખબર અને ભગવતસિંહ ચૌહાણની વચ્ચે મધ્યસ્થી થયા છે તેઓએ ભગવતસિંહ ચૌહાણના ફાર્મ હાઉસ ઉપર લઈને દેવાયત ખબરને પહોંચ્યા હતા અને આ સમાધાન થવા પાછળના અનેક એવા કારણો પણ માનવામાં આવી રહ્યા છે. જો કે આ સમાધાન ન થયું હોત તો આગામી 8 તારીખ પહેલાં એટલે કે 8 જાન્યુઆરી 2026 પહેલાં દેવાયત ખબરને તાલાળા પોલીસ મથકે માફ કરશો ચાંગોદર પોલીસ મથકે સરેન્ડર કરવાની વાત સામે આવી હતી. જો કે હવે સમાધાન થઈ ચૂક્યું છે એટલે કોર્ટની અંદર બંને પક્ષે હાજર થશે. હાજર થયા બાદ બંને પક્ષે પોતાની ફરિયાદ આખી આ ઘટના મામલે પરત ખેંચવાની વાત જે છે તે કરશે અને ત્યારબાદ આખો આ મામલો થાળે પડવાનો છે. પરંતુ આ એ સમાધાન ગતરોજ થયું. ફોટો એ સોશિયલ મીડિયાની અંદર આજે સામે આવ્યો છે કે જેમાં ન્યૂઝરૂમ પાસે પણ એ ફોટો આવ્યો કે જેમાં પ્રદીપસિંહ વાઘેલા એ મધ્યસ્થી થયા હોવાની વાત સામે આવી રહી છે. હવે જોવાનું રહેશે કે આ સમાધાન થયા બાદ આગામી સમયમાં કોઈ આ જ ઘટનાને લઈને અથવા આ જ જે સમાધાન થયું છે એમાં કોઈ વધારે કોઈ ઘટના બને છે કે કેમ કે ચાંગોદરની અંદર જે ઘટના બની હતી એ ઘટના બાદ લગભગ 6-1 મહિના સુધી સમૂહ સૂત્રું બધું પડી ચૂક્યું હતું. કોઈ ઘટના નહોતી બનતી પરંતુ હવે અચાનક જ એક ઘટના બને છે કે જેમાં તાલાળાના જંગલની અંદર દેવાયત ખબર સહિત કેટલાક લોકોએ હુમલો કરે છે અને હુમલો ધ્રુવરાજસિંહ ઉપર કરવામાં આવે છે જ્યાં તેમને ગંભીર ઈજાઓ પણ પહોંચે છે અને હવે આ ઘટનાની અંદર સમાધાન થાય છે. પરંતુ આ લાંબુ સમાધાન ક્યાં સુધી ટકે છે એ પણ જોવાનું રહેશે. બબાલના દ્રશ્યો પણ ત્યારે સામે આવ્યા હતા. ગાડીની વાત કરવામાં આવી હતી, ગાડીમાં તોડફોડ કરવાની વાત હતી ને એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રદીપસિંહ વાઘેલાએ આ ખેલ પાડ્યો હોય તે પ્રકારની હાલ ચર્ચા થઈ રહી છે.